રંગો અને પિચકારીથી અમદાવાદનું બજાર છે એ ગુલઝાર થઈ ગયું છે। અહીંયા અત્યારે અમે એક દુકાનમાં હાજર છીએ અને અલગ અલગ પ્રકારની તમને અહીંયા પિચકારી જોવા મળશે। આ વખતે કેવી રેન્જ છે, શું નવી વસ્તુ આવી છે, આવો દુકાનદાર સાથે વાત કરીએ। અચ્છા, ક્યાંથી ક્યાં સુધીની પિચકારીઓ તમારી પાસે અવેલેબલ છે અને નવી કઈ વસ્તુ આવી? 20 રૂપિયાથી 1800 રૂપિયા સુધીની પિચકારી છે મારી પાસે, અને એમાં ઇલેક્ટ્રિક પિચકારી સૌથી વધારે ચાલે છે, અને ઓર્ગેનિક સિલિન્ડર્સ અને ડબલ જેટ બૂમ બૂમ જેની માંગ વધારે છે। એ સિવાય મારી પાસે બાળકોની ટેન્કો અવેલેબલ છે, છોટા ભીમ, મિકી માઉસ, એવેન્જર્સ, પછી બાર્બી, એ બધી ટેન્કો બધી અવેલેબલ છે મારી પાસે। જનરલી ગ્રાહકો કયા પ્રકારની પિચકારી વધારે પસંદ અને ટ્રેન્ડમાં કઈ છે જે દર વખતે ચાલતી હોય? આ વર્ષે સૌથી વધારે ચાલે છે ઇલેક્ટ્રિક અને ટેન્કવાળી પિચકારી અને પંપ વધારે ચાલે છે, અને એક મેજિક બલૂન જે છે પેલા સિક બલૂન, એ બી વધારે ચાલે છે। હવે 2-3 દિવસ બચ્યા છે, કેવું છે આ વખતનું માર્કેટ? જોઈએ હવે આ 2 દિવસમાં શું થાય છે, હોપ ફોર ધ બેસ્ટ। તો આશા રાખીએ કે જે 2 દિવસ છે એમાં ખૂબ જ ઘરાકી નીકળે, અને એ પણ આશા રાખીએ કે જે રીતે હોળીના ઇન્દ્રધનુષી કલર છે એ કોઈના ઉપર પડે તો એ પણ એકદમ ખીલી ઉઠે છે, એવી જ રીતના દરેકના જીવનમાં પણ આ હોળી છે એ સુકનવંતી સાબિત થાય અને ધંધા રોજગાર છે એ આગળ જ ધપે, એવી આપણે આશા રાખીએ। કેતન જોશી, અમદાવાદ। હોળી અને